પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાટણના હારીજમાં કેટીવી ન્યૂઝ ગુજરાતીનું રિયાલિટી ચેક. પાટણના હારીજમાં કેટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. ત્યારે હારીજના બોરના પંપ સ્ટેશન પર કરાયું ચેક કે જ્યાં લાઇટના કનેક્શન ખુલ્લા જોવા મળ્યા. પતરા નીચે આવેલું છે ઇલેક્ટ્રિકલ બોર્ડ. ત્યારે બોરના વાયરિંગ પર વરસાદી પાણી પડ્યું છે કે જ્યાં બોરના વાયરિંગમાં સર્જાય છે ફોલ્ટ. ત્યારે ઇલેક્ટ્રિકનો કોન્ટ્રાક્ટ અપાયો છે ઊંઝા કે જ્યાં ખામી સર્જાય તો 2-3 દિવસ પડે છે હાલાકી. ત્યારે લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. મહત્વના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટણમાં હારીજમાં, જે પાટણનું હારીજ છે ત્યાં કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ત્યારે હારીજના બોર પંપ સ્ટેશન પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં લાઇટના કનેક્શન ખુલ્લા જોવા મળ્યા હતા. ત્યારે પતરા નીચે આવેલું છે ઇલેક્ટ્રિકલ બોર્ડ. ત્યારે બોરના વાયરિંગ પર વરસાદી પાણી પડે છે અને જ્યાં બોરના વાયરિંગમાં સર્જાય છે ફોલ્ટ. ત્યારે ઇલેક્ટ્રિકલનો જે કોન્ટ્રાક્ટ છે ઊંઝાને અપાયો છે. ત્યારે ખામી સર્જાય તો 2 થી 3 દિવસ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે જો ખામી સર્જાય 2-3 દિવસ રાહ જોવી પડે છે લોકોને, અને જેને લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે લોકોને પાણી માટે પણ વલખા મારવાનો સમય આવે છે. પાણીનો પ્રશ્ન છે. છેલ્લા 5-6 મહિનાથી પાણી એક દાડો આવે ને 2 દાડા ના આવે. પાણીની સમસ્યા છે ને સાહેબને પૂછીએ તો બહારનો કોન્ટ્રાક્ટર છે, ઊંઝાથી આવે છે, બરાબર. હવે ઊંઝાથી કોન્ટ્રાક્ટર આવે એટલે આજ કે તારે 2 દાડે આવે. એના કરતાં કાયમી ઊંઝાના કોન્ટ્રાક્ટરને હોય માણસ રાખવો પડે, કોઈના કોન્ટ્રાક્ટરને આપી દેવું પડે. હારીજ નગરપાલિકાની ફરી એકવાર આવી બેદરકારી સામે કેટીવી ન્યૂઝ દ્વારા આવી હારીજ જે પાણીનો સંપ છે, પાણીના સંપ સાથે રિયાલિટી ચેક આવી જાય. રિયાલિટી ચેક કરતા આપ જોઈ શકો છો કે અહીંયા જે જીબોરના લાઇટના મૂકવામાં આવે છે, લાઇટ માટે બોર પાણી માટેની મોટરો મૂકવામાં આવી છે, અન્ય વસ્તુઓ મૂકવામાં આવી છે. તે વસ્તુઓ અત્યારે ઉપર વરસાદ પડી રહ્યો છે ચોમાસાને કારણે વારંવાર લોકોને તકલીફ પડે છે, વારંવાર ઇલેક્ટ્રિક ફોલ્ટ થાય છે, અહીંયા વરસાદી પાણી આવે છે, જેના કારણે અહીંયા લોકોને મુશ્કેલી પડે છે. વારંવાર જ્યારે તહેવારો હોય ત્યારે તહેવારોમાં પાણી ભરાતા હોય છે, ત્યારે અહીંયા ખુલ્લામાં જ્યારે બાજુમાં જ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચો કરી બિલ્ડિંગ બનાવવા, પરંતુ આજે લગભગ 3-4 મહિના થયા આ બિલ્ડિંગ મકાન તૈયાર થઈ ગયું છે, તેમ છતાં આમાં ટ્રાન્સફર કરવામાં આવતું નથી. જ્યારે પણ તહેવારો હોય ત્યારે તહેવારોમાં લોકોમાં મુશ્કેલી પડે. સૌથી મહત્વનું છે કે ઊંઝા ખાતે હારીજ નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં, જ્યારે કોન્ટ્રાક્ટર છે તે ઊંઝા રહે છે, જે મહેસાણા જિલ્લાનો છે, લગભગ અહીંથી 60 કિલોમીટર થાય છે, અને ત્યાંથી જ્યારે હારીજ આવે ત્યારે જે લોકોને પાણી સુધી પહોંચે. જ્યારે અત્યારે શ્રાવણ મહિનાના તહેવારો હતો ત્યારે પણ લાઇટના તાજિયા હતા. આજે ગણેશ ચતુર્થીનો મોટો તહેવાર છે, ત્યારે પણ લોકોના ઘર સુધી પાણી પહોંચતું નથી. ત્યારે નગરપાલિકાની બેદરકારી જોવા મળી છે. નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરો આપવામાં આવે તે કોન્ટ્રાક્ટરો અહીંયા દેખાતા નથી, અને જ્યારે આવે ત્યારે ઊંઝાથી આવે અને ક્યારે આવે ક્યારે નહીં તે પણ જો લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે જે કોન્ટ્રાક્ટ આપવામાં છે, કોન્ટ્રાક્ટરને જ્યારે અહીંયા હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવે. હમણાં થોડાક દિવસ અગાઉ ચોમાસાના કારણે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા હારીજ નગરપાલિકા ચીફ ઓફિસરને એવી સૂચના આપવામાં આવી હતી કે આપને અહીંયા સ્થળ પર હાજર રહેવું. ત્યારે જો ચીફ ઓફિસરને હાજર રહેવાની સૂચના આપવામાં આવે તો આમને લોકોને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવતી નથી, કેમ તેને લઈ પણ ઉઠી રહ્યા છે સવાલ. વિનોદ ઠાકર, કેટીવી પાટણ.